ભરૂચના જંબુસર ગામે આવેલ બાયપાસ પાસે આવેલ આયમન સોસાયટીમાં બંધ મકાનમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, લાખો મત્તાની ચોરી। ભરૂચના જંબુસર બાયપાસ નજીક આવેલા આયમન પાર્ક સોસાયટીમાં બંધ મકાને તસ્કરોએ ધોળે દહાડ નિશાન બનાવી સોનાના ઘરેણાં અને ડોલર મળી લાખોની મત્તા પર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા। પરિવારની મુલાકાત લેવા આવેલા વ્યક્તિએ ઘર ખુલ્લું જોતા ચોરી થઈ હોવાની જાણ કરતા બહાર ગામ ગયેલા મકાન માલિક દોડી આવી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા તેમણે તપાસ હાથ ધરી। ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે કોઈના પણ કોફ વગર ધોળે દહાડે ચોરીઓને અંજામ આપી રહ્યો છે। ભરૂચના જંબુસર બાયપાસ પાસે આયમન પાર્ક નામની સોસાયટીમાં આવેલ જેમાં C9માં રહેતા અચલમ ઇસ્માઇલ પટેલ રવિવારના રોજ સવારે 8 વાગ્યા અરસામાં પોતાના પરિવાર સાથે મકાનને તાળું લગાવી સુરત ગયા। આ તકનો લાભ ઉઠાવી ધોળે દાડે તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા। તસ્કરોએ તેમના મકાનના દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશી મકાનમાં કબાટમાં મૂકેલ સોનાના ઘરેણાં ડોલરો મળી લાખોની મત્તા ઉપર હાથ ફેરી પલાયન થઈ ગયા। જોકે ટંકારિયા ખાતે રહેતા ભાઈ તેની બહેનને મળવા આવતા તેના ઘરનું તાળું તૂટેલું હોય તેણે બહેનને કોલ કરી હોવાનું પૂછતા તેઓ સુરત ગયા હોવાનું જણાવ્યું, ત્યારે ભાઈએ તેને બહેનને વિડીયો કોલ કરી બતાવતા તેઓના મકાનમાં ચોરી થયા હોવાનું માલુમ પડ્યું, જેમાં અસલમ એટલે સુરતથી પરત આવીને જોતા ઘરમાં રહેલા સોનાના ઘરેણાં ડોલર અને રોકડા રૂપિયા મળી લાખોની મત્તા પર હાથ ફેરો થયા હોવાનું માલુમ પડ્યું। આ મામલે તેઓ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા તેઓએ દોડી આવી FSL અને ડોગ સ્ક્વોડની મદદ મેળવી આસપાસના CCTV ફૂટેજ મેળવી મકાન માલિકની ફરિયાદ નોંધી તસ્કરોએ શોધવાની કવાયત હાથ ધરી। તસ્લીમા અસલમ પટેલ મારું નામ છે અને મારા ઘરમાં ચોરી થયેલી છે અને મારા ઘરમાંથી 4-5 લાખ જેટલું વસ્તુ ગયેલી છે, સોનું અને ડોલર અને બધું ગયેલું છે મારા ઘરમાંથી। આયમન પાર્ક C2 ઘર નંબર મારો છે। તમને ખબર કેવી રીતે પડી? અને મને ખબર મારા ભાઈએ ફોન કરેલો, તો એને મને કીધું કે તારું ઘર ખુલ્લું છે। તમે એવું કીધું, મેં કહું ના મેં લોક મારેલું છે ઘરમાં। તો મેં સુરત ગયેલી હતી, તો મારા ભાઈએ મને કીધું કે તારા ઘરમાં તો બધું ખુલ્લું છે। મેં કહું ના મેં લોક મારીને કમ્પ્લીટ કરીને હું ગયેલી। તો 8:30 વાગે અમે ઘરમાંથી નીકળેલા આજે સવારમાં। આવીને શું જોયું, શું કર્યું? આવીને જોયું તો બધું ઘર લલ્લાભટ હતું અને એમ બધું મારું સોનું બી જતું રહ્યું, એમાં મારો ઉપરથી ડોલર બી જતા રહ્યા, મારા પૈસા હતા એ બી જતા રહ્યા, ઉપર એના કબાટની ઉપર પૈસા હતા એ બી ગયા। એવું કરીને બધું મારું ઘરનું બધું એ ગયું।